गाइस वेरी गुड मॉर्निंग। ओ भाई साहब गाइस आज तो बधा पक्षी एकदम नीचे नीचे आई जाए पेलू झाड़ के बधु भरेलू अमे गाठिया सेव नाखी है नाखू ना अड़ी तो एकदम नजीक ज है। चलो थोड़ा नजीक जाइए। अरे बाप रे दाना भी नाखवाना गाइस। ओ भाई साहब भाई साहब बस एकदम मस्त व्यू है। सूर्यदेव बाबा है ना निकला है थोड़ा थोड़ा लाल लाल देखा है। 7:20 की एटली रही जी अतर हाल टाइम पक्षीओने आपणे दाना नाखी दीधा छे। कबूतर ने बधा बाजू बैठा तैयारी में छे। मो नीचे जाऊँ तो ये लोग आवे नीचे न हूँ ऊपर रहीश तो ये लोग नीचे नहीं आवे। कईस कागड़ा काबरो बधो आई जाए मने है ना कबूतर है ना अरे पोपटे जल्दी नीचे नहीं उतरता। आखू पतरू भरी जैसे पतरा आखू घर ऊपर भरी जैसे आई गया। चलो गई आ लोग जमवा दीए अपने जाइए नीचे ब्रश ब्रश करिए। आज तो यशना स्कूल रजा है એટલે कई तैयार करवानो है नहीं। आज आखा तारीख 21 એટલે रजा स्कूल में। तो चलो गई फटाफट तैयार थी जाओ पीछे तमने मळू। हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक इन द वीडियो के साथ आप लोगों का स्वागत है। गुड मॉर्निंग जय माता दी जय माँ जी केम छो બધા મજામાં તો કે સરસ મજાની સવાર પડી ગઈ છે। રસોડામાં ચા નાસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે। આ બધાની ચા બને છે મારી અલગથી ચા બને છે બારણુંમાં। ગુડ મોર્નિંગ મની गुड मॉर्निंग जय माता जी। सावा जो भिंडीનું શાક બને છે ટિફિન માટે અનિલને સવાર સવારમાં। છતાં ગુડ મોર્નિંગ जय माता जी। तो बोरो थो लाए ले हैं तो निको आज मूरा ने मंगाई लेवा था ए नहीं तान ना बना जिनाल गुड मॉर्निंग जय माता जी। कुचियो निको आया था हाँ हाँ सरस लो चलो चाणीपुर उगे ने क्षेत्र में जવું પડે। चाणीपुर उगे ने બધું उगे एकदम नीन नाना नाना હોય કતીકલા કતીકલા ना है ना तू कर ले मुनी कर हाँ कर दे रोटली है उठा आंजी गुड मॉर्निंग जय माता जय श्री कृष्ण क्या हरखू बोल हाँ मम्मी माता जी गुड मॉर्निंग मम्मी गुड मॉर्निंग जय माता दी जय श्री कृष्ण जय श्री कृष्ण। चलो बस रसोई थी रही है आ बाजू में तो वहेलू जो ही चेटला वागे खबर है 8:40 थी तभी मोड़ो हो गाइस। चलो अभी से टाइम थी गयो निकलूँ छूँ आप सामान भी लाई दीधो से मनी से अब आप तैयार थी जाइए ने निकलिए ऑफिस माटे। दातन कर भाई हाँ दातन करे એટલે દોત આખા ગામમાં બતાવે યાર કોઈ નાસ્તો હાલે છે તે ખીચડી વઘારી ભીંડી સવાર સવાર ગાઈસ ટિફિનમાં આપણે ભીંડી છે આજ તો ભાગો મશીન નહીં આજુ થયું હજુ એમને કલો લેવું મેં લઈ જાને નહીં કીધું ભાઈ વોરંટીમાં હોય તો કલો લઈ જાણ કહેતો હતો ના હોય તો કરી નાખવાનું કોકના જોડે બી ગમે તે આ સાસ તો ભરેલી હા મારી
કાલ ટિફિનમાં ही કાઢી જ નહીં રાતે ના લે મૂકી દીધી હતી તો બરફ થઈ ગયો તો અત્યારે બહાર કાઢી હવે હા લઈ જવી હેરી ના ભાઈ બરફ નહીં લઈ જાવ મને બરફ તો ઓગળી જાય કેમ ઓગળી જાય તો ગાઈસ અહીંયા તો અમે શાક સમાર્યું બધું સામાન લેવાનું કે બધો એ અંશુ બેટા એ અંશુ આ કચરો બધો ભરીને પેલી ભેંસને નાખી દે ખાઈ જાય હા બધું મૂકી દો અને શું કરું હા રમો હા 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 કપડાં દોડાવા ના મેડમ આયા અમારે તો ઓછા તો નહીં થાય પણ વધારે થઈ જાય મેલા હા રોલા અહીંયા જ રહેજે આવતી જ નહીં પેલી બાજ બાજમ બાજ કરવા હું એટલે જ અંચુડાને હમણાં વાહન ગવા લઈને બેહેલી ટીવી જોવા તો ગગન બે બાજતા હતા પછી એક બે હાર દીધો હજુ આતા મેલ દીધા ને હા પણ એનું ઘર નહીં તોડવા દેતો હજુ કપડાં હા ને બીજા નહીં મારા થાય મની ને આવી છે બારે યાદ મોડું થઈ ગયું ગાઈસ એ પેલું ભરી કાઢે ફટફટ કોમનો કોમ બતાવે ને તો સીધા થઈ જાય હેરાન ના કર આપણે ચમ ના હા આમ હમું જોજો ના વાળા ના બધું ભરીને પેલી ભેંસને નાખી દેડો તો ગાઈસ 12 વાગે જાય અને આપણે ઘરે આવી ગયા તઈ તો રસોઈ ચાલુ છે ગોટલી નાયા વગરની એટલે બીજું શાક બનાવી સવારે માવલે ભીંડી બનાવી ઓલું કહું ના બાજુ રોટલા કરો ખાજે અમે તો ભીંડી ખાવી દહીં ભીંડી ના મળે હું તો હવે નોકરી જાઉં પછી તો જ ખાય તાર ગેસ ખોલું ને ટિફિન ખાય આવી પાય નહીં મળે નાખો આગો નાખો આગો તો ગાય રૂહી તો જો શાકભાજી બધી કાઢી હતી ને મોરેલી ખોલેલી એ નાખા બેસો ના સાઈ સાઈ જીના ચોકરી પર બેસી જઈ ભાઈ ગાઈસ અંશુનો અવાજ બેસી ગયો કાલ ફ્રૂટી પીધી ને તે ગરમ પાણીને કોગળા કરા તો ગાઈસ મમ્મીને ખેતરમાં ચાલ લઈને આવ્યા હતા તો ચાલ લેવા જતા રહી આવીને ખાવા બેઠ્યા આ સાઈડ રોટલા કરવાનું ચાલુ કેટલા બાકી છે તાર અલે આ ટાઈમમાં અમે જો સા ડોરી ગઈ લો પેલો રો પી જવાત ડોરે મને છે રહી ગયો ડોરેના પણ મોઢા ઉપર જ આવત એને બધું પાણી પતાવી દેવાનું ચલો ગાઈસ તો આપણે બી ખાવા બેસી ગયા હા પોનો એક થાય હા મમ્મીને જો રૂહી બે ચાલુ હા ચેહરને રોટલા ગાવા વળગાડી હવે અને શેતા આવી જઈશ રોટલા કરતા કરતા ખાવા તો ગાઈસ આપણે તો આજ તો ટિફિનમાં હતું દહીં ભીંડી અને રોટલી અને એલસી આવી ગયો ખાવા ભીંડીનું શાક ને ખાઈશ રોટલી ચલો ગોળ મૂળા ડુંગળી છાશ કાપી હે પણ આ ચોરું તા ને હારી કઈ મારું શાક ભાઈ તું ના જો બે જબરા બેસજો તમારે આ ખાવાનું હા જો પેલું તે પેલો લઈ બેસજો મારી ભીંડી તો ગાઈસ પપ્પાને બી ગાંધીનગરથી આવી ગયા હા ગાંધીનગર જતા આજે તો ચૂંટણીમાં ફોર્મ ભરવા તો ભરીને આવ્યા હા હું કહું ગાંડિયા હું કે બ્લોગ ઉતાર લે તો ગાઈસ અમે કેટલા બે વાગ્યાના ચાલુ કર્યું 3:30 થયા પણ હજુ કંઈ ઠેકાણું પડતું નહીં આ ધોવાનું છે બધું વસંત પંચમીનું શું ચમ બે રે કામ કરે જા એક્ટિવા લઈ જા ભાઈ ડહેરે લઈ જા હું લઈ જાય તો પેલો ઓટલો તૂટી જાય સીધું ડાળમાં ના ઘરમાં ના પીઓ પછી એક્ટિવા તૂટી જાય
કંટાળી ગયા હા બધા થાક 4 3:30 થઈ ગયા હજુ તો 5 વાગશે અમારે ચા નાસ્તો ખાધેલું તો પચવા દે બાપરે 11 વાગે ખાઈ લીધું એ શાક હા શાક જ મેં 11:30 વઘાર્યું ત્યાં હું ખાધું હા આજુ આ તો બધાની ઈચ્છા હા કા ફુવારાઈ ધોઈએ કામ ચાલુ જ નહીં થતું હજુ ના છો નહીં વગાડવાના મોટો ધોઈ કાઢવાનો વારી કાઢીએ એટલે વારી કાઢીએ એટલે એકદમ માટી કાઢી દઈએ ને એટલે ચાલુ કરી દીધું ફેણ કરી દીધું હવે ધોવાનું ચાલુ કરી દીધું એટલે આમાં સારું થાય ને ડબલ ફેણ દવા છોટી એવું લાગે તો કઈ સાફ કરવાનું ચાલુ જ છે ચમ બે ગયા મમ્મી લગનની તૈયારી અલગ કરે ડાઈન વાઈ નાખીને હમણાં ધોવા વળગાય ખાલી થઈ ગયું ગાઈસ હજુ આટલું કામ પહોંચ્યું અમારું જીના મજા કે મજા નહીં તો ગાઈસ આટલે કામ પહોંચ્યું એક બાજુમાં ફીણ કરી દીધું મજા આવવાની મજા આવે જીનલ તો કે આપણે ફીણ કરીને ઊભા થઈ જઈએ હા ગહીન ચાંદભાઈ ધોઈ કાઢે નહીં પ્રેશર મારી હા અને આ ઓડિયન્સ આવી છે એટલો તો અને જોવા નેચર નહીં આવવાનું લોબા હોર થઈ જવા નહીં જતું એ પેલું કોક મને એવું લાગ્યું જીવડું કઈ નહીં બેજા ઉપર બેજા ગાઈસ છોકરો તો આવ્યો રમવા માટે હતા અને ગાઈસ ઓગનું ચકાચક કરી દીધું છે પપ્પાને બધા ઘરનો હા જો તો તેરી લીધો લે હશે તો હા તો ગાઈસ આપણા પરમ દિવસે છે ચેહર માતા વસંત પંચમીનો બર્થડે માતાજીનો બધી સાફ સફાઈ કરી દીધી હા તો બ્લોગ બી આવશે આપણો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મનીષા વાહન ધોવા હા નોકરીથી ઘરે આવીએ તો વાહ બધાને તેલ લો તમે આખા ગોમના હા ગાઈસ જગ્યા ખુલ્લી થઈ જતી બાપા ખાસી બધી ગાડી લઈ લીધી તે પેલી ગાડી પેલી બાજુ ચોકે બીજા મૂકવાની જગ્યા કરી દે બધા જગ્યા ખુલ્લી જ રહે ગાડી ના હોય ને પપ્પા આપણે અહીંયા તો બાઇકો ને એક્ટિવા બધું આવી જાય કન સાઈડમાં અહીંયા બધા લાઈનમાં તો કઈ રસોડામાં આવી જતા આ બોરા તો ખાઈ જા સેવણ શાક બનાવો ડુંગળી સેવ તો કઈ જાડી સેવણ ડુંગળી શાક બનશે ખીચડી બની જઈ હા મરચાં શેકાય હા તારું લેવું હા સારું હેન તને કોઈક ડિયાલ બીજું હેન હે આપણે બીજા રમકડો આપો તને એ યશબેન રમવા દે તો કઈ રસોડામ હે ને મરતું લાગશે આપણને તો અહીંયા ઉઢે એમને મરતો રસોઈયામાં રસોઈયા ચેન્જ થઈ ગયા છે મમ્મી આવી જશે શાક બનાવવા માટે
આપણે અમને કીધું એમાં ડુંગળીનું અને સેવનું શેક બનશે. કોને કોને ખાધું ગાઈસ કોમેન્ટ કરીને કહેજો. એટલે બાપરે છોકરો તરસ્યો થઈ ગયો બધાય. પાણી પીવા આવે ને? હા તારે તો ઉધરો થઈ જઈએ. બધાને થોડું થોડું હાલો, થોડું થોડું પીવો બધે. તો ચલો ગાઈસ, અહીંયા તો ખાવાનું બનાવવાનું કામ ચાલુ છે. તો ગાઈસ ચલો અમે લોકો જઈએ છીએ સરગાસન. અંશુન દવા લેવા. અંશુન થોડી તબિયત ખબર. અંશુન કપડા બેજો. અંશુ બોલજે. તો ગાઈસ હવે સાગર બધા આખું ફૂલ ફેમિલી ભર્યું ગાડીની અંદર. અમે લોકો જઈએ છીએ અંશુન દવા લેવા. ચલો ગાઈસ, થોડું ટ્રાફિક હોય અને રાત પડીએ તો ત્યાંથી જ મળીએ અમે. તો ગાઈસ અમે લોકો આવી જશે દવાખાને. આ શેતા અંશુ અને અનિલ ત્રણ જણા ઉપર જ્યાં અને અમે બધા ગાંડિયા બધા ગાડીમાં બેઠા. યસ ને મમ્મી બધા. ચલો ભાઈ એમની થોડી વાર રાહ જોઈએ. હવે ત્યાં સુધી અભી હાલત જ્યાં હા હતી તો અભી હાલ પહોંચ્યા અમે. માની તાર જવું નહીં ઉત્તર હેડ ગાંધીનગર આવી ગયું. તો ગાઈસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ગાઈસ અમે લોકો આવી ગયા છે ઘરે દવા મળે. અંશુની અંશુ આલુ ડૉક્ટરે અંશુને એ આલ્યો. હા અંશુ બોલ હું આલી ડોક્ટરે મોયથી બોલ મોયથી એક બાલો હોળો ગાઈસ અંશુનું ઘરું બે જીવા એટલે જતા થોડો તાવ જેવું એ. હા તો ગાઈસ અમે લોકો જમવા બેસી ગયા અને જમવાનું અડધું પતી ગયું હવે છે. બધા પૂછા થઈ ગયા હતા મારા બર્થડે અત્યારે તે ગાય ગાય ખાવા બેસી ગયો. 9 વાગી ગયા ગઈ. આ બાજુ મારી શાક ખાવ્યો બધા બેઠા. મમ્મીને બધો ખાઈ રહ્યા. હા તો ગાય ગાડી સેવાનું શાક બનાવી. હા મરચાં રોટલી. હા કાકા તો ભજીયા અમે કાકાને તો ભજીયા મેથીના. મેથીના કોથમીર મેથી ના લે. આજ તો અમારે જવાનું પાછું રસોડામાં. કાલ માટલી આવે. હા કે ખાઈ લઈએ. અને કાલનો બ્લોગ જોજો ને આજનો બ્લોગ જોઈ લેજો. કાલ બહુ સ્પેશિયલ બ્લોગ થવાનો.